નમસ્કાર મિત્રો, આજના વિડીયો લેસનમાં આપણે કોમલ સ્વર અને તીવ્ર સ્વરની પ્રેક્ટિસ કરીશું, એનો અભ્યાસ કરીશું. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. તો મિત્રો, સંગીતમાં કુલ 12 સ્વર આવેલા છે. 12 સ્વરની અંદર 7 શુદ્ધ સ્વર, 4 કોમલ સ્વર અને 1 તીવ્ર સ્વર આવેલો છે. તો શુદ્ધ સ્વરની વાત કરીએ તો સા, રે, ગ, મ, પ, ધ, ની અને સા એમ ટોટલ 7 શુદ્ધ સ્વર આવેલા છે. એટલે કે 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર. આ સા અને આ સા બંને એક સા તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ કોમલ સ્વરની વાત કરીએ તો રે, ગ, ધ અને ની એમ 4 કોમલ સ્વર આવેલા છે અને 1 તીવ્ર સ્વર એટલે કે તીવ્ર મા. મધ્યમ પછી તરત જ જે સ્વર આવે છે એને આપણે તીવ્ર મા તરીકે ઓળખીએ છીએ. એટલે ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. એટલે સંગીતમાં કુલ 12 સ્વર આવેલા છે. હવે આજના વિડીયો લેસનમાં આપણે કોમલ સ્વર એટલે કે 4 કોમલ સ્વર અને 1 તીવ્ર સ્વરની પ્રેક્ટિસ કરીશું. એના વિશે પ્રોપર ખ્યાલ મેળવીશું. એટલે વિડીયોમાં અંત સુધી બના રહેજો. સાથે સાથે ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, બીજા નંબર પર આવે છે કોમલ રે, ત્યારબાદ 3, 4. ચોથા નંબર પર આવે છે કોમલ ગ, ત્યારબાદ 5, 6 અને 7. 7મા નંબર પર આવે છે તીવ્ર મા. 8, 9. 9મા નંબર પર આવે છે કોમલ ધ. 10, 11. 11મા નંબર પર આવે છે કોમલ ની. બરાબર. અને ત્યારબાદ સફેદ 1. આ 12મો નંબર છે. એટલે કોમલ રે, કોમલ ગ, કોમલ ધ અને કોમલ ની અને મધ્યમ પછી એટલે શુદ્ધમાં પછી તરત જ જે સ્વર આવે છે એને આપણે તીવ્ર મા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આ બધા સ્વરોની પ્રેક્ટિસ કરવી પડશે, કારણ કે શુદ્ધ સ્વર અને કોમલ સ્વર તેમજ એક તીવ્ર સ્વરની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. મોટાભાગના જે સેડ સોંગ્સ હોય છે એ બધા કોમલ સ્વરોનો ઉપયોગ એમાં થયેલો જોવા મળે છે. તો આપણે જે રીતે શુદ્ધ સ્વરની પ્રેક્ટિસ કરતા હતા એવી જ રીતે કોમલ સ્વરની પણ પ્રેક્ટિસ કરવાની છે. બરાબર. એટલે જ્યારે તમે હાર્મોનિયમમાં પ્રેક્ટિસ કરવા માટે બેસો છો ત્યારે તમારે શુદ્ધ સ્વરની પ્રેક્ટિસ કરવાની છે, ત્યારબાદ કોમલ સ્વર અને તીવ્ર સ્વરનો પણ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને તમે દરેક પ્રકારના ગીતો વગાડી શકો. હેપી સોંગ, પછી સેડ સોંગ્સ. તો આપણે આજે કોમલ સ્વર અને 1 તીવ્ર સ્વર આ 5 સ્વરોનો અભ્યાસ કરીશું. પહેલાંના વિડીયોઝ લેસનમાં આપણે શુદ્ધ સ્વરની પ્રેક્ટિસ કરી હતી. હવે આપણે કોમલ સ્વરોની પ્રેક્ટિસ કરીશું. તો જે રીતે આરોહ અને અવરોહમાં પ્રેક્ટિસ આપણે કરતા હતા એ જ રીતે પ્રેક્ટિસ કરવાની છે, પણ આજે આપણે કોમલ સ્વરોનો ઉપયોગ કરીને પ્રેક્ટિસ કરીશું. બરાબર. તો સૌપ્રથમ તો 1 નંબર ઉપર આવશે સા. સૌપ્રથમ આપણે સાની પ્રેક્ટિસ કરીશું. સા. ત્યારબાદ આપણે જે શુદ્ધ રેનો ઉપયોગ કરતા હતા એની જગ્યા ઉપર કોમલ રેનો ઉપયોગ કરીશું. રે, ગ, તો સા, ત્યારબાદ આપણે તીવ્રમાં આ રીતે આપણે નીચેથી
ઉપરના સ્વરો તરફ જવાનું છે, એટલે કે સા, ત્યારબાદ શુદ્ધ રેની જગ્યા ઉપર આપણે કોમલ રેનો ઉપયોગ કરીશું, રે, ત્યારબાદ શુદ્ધ ગની જગ્યા ઉપર આપણે કોમલ ગનો ઉપયોગ કરીશું, જો શુદ્ધમાં લેવો હોય પ્રેક્ટિસમાં તો શુદ્ધમાં પણ લઈ શકો અને તીવ્ર સ્વરની પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે, એટલે ત્યારબાદ આવશે પ પંચમ, ત્યારબાદ આવશે પંચમ પછી તરત જ જે બીજો સ્વર આવે છે એને આપણે કોમલ ધ તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ કાળી પાંચ છે, એના પછી જે સ્વર આવે છે એ છે કોમલની, બરાબર, એટલે સફેદ એકની પાછળનો જે સ્વર છે, આ જે સફેદ એક છે એની પાછળનો જે સ્વર છે એને આપણે કોમલની તરીકે ઓળખીએ છીએ, સા સા ની ધ પ મ ગ રે સા. તો આ રીતે આરોહ અને અવરોહમાં પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. અને આ જે સ્વરોનો જે ચડાવ ઉતાર છે એ તમારે સમજવાનો છે, એનો ઢાળ સમજવાનો છે, સાથે સાથે એ અવાજને તમારા દિમાગમાં ઉતારવાનો છે, બરાબર, એને સમજવાનો છે. મારું હાર્મોનિયમ જે છે એમાં મધ્ય સપ્તક અહીંયા આપેલું છે, એટલે આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું તો વધારે મારા ગળાને હું મેચ કરી શકીશ. સા રે જો તમે માત્ર હાર્મોનિયમ શીખી રહ્યા હોય તો તમારે ગાવાની જરૂર નથી. તમારે જે સ્વરોનો જે અવાજ છે એનો જે ચઢાવ
ઉતાર છે, એનો ઢાળ છે, એ તમારે મગજમાં ફિટ કરવાનો છે, બરાબર. એટલે આ 12 સ્વરનો અભ્યાસ તમારો થઈ જાય એટલે તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે, દરેક ગીત સમજમાં આવતા જશે, તમે એ ગીતોને હાર્મોનિયમ ઉપર વગાડતા શીખી જશો. તો મિત્રો, આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. સાથે સાથે જે મિત્રો હાર્મોનિયમ શીખવા માગે છે અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય, ચેનલને જોઈન ના કરી હોય, તો ચેનલને જોઈન કરી લેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમયસર પ્રાપ્ત થઈ જાય. મિત્રો, આપણી ચેનલ ઉપર આપણે મ્યુઝિક સફરનામાં ટોક શોની શરૂઆત કરી હતી. એ ટોક શો ફરીથી શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો આપ સૌમાંથી કોઈ મિત્ર કલાકાર હોય તો તમે મને નીચે એક વોટ્સએપ નંબર શો થાય છે, એ વોટ્સએપ નંબર ઉપર તમે તમારી ડિટેલ મોકલી આપજો. આપણે તમારું ઇન્ટરવ્યૂ એટલે કે ટોક શોમાં તમને બોલાવીશું અને તમારી જે મ્યુઝિકલ જર્ની છે એ આપણા ગુજરાતના જેટલા પણ કલાકાર મિત્રો છે, જે મિત્રો હાર્મોનિયમ શીખવા માગે છે અથવા તો મ્યુઝિક શીખવા માગે છે, એમના સુધી આપણે પહોંચાડીશું, જેથી કરીને તમે ઘણા બધા મિત્રો સમક્ષ પહોંચી જઈ શકો અને એમને પણ એક ઇન્સ્પિરેશન મળે, એમને પણ કંઈક શીખવા મળે. તમારી પાસે જેટલું નોલેજ છે, મારી પાસે જેટલું નોલેજ છે, આપણે બધા સાથે મળીને એ નોલેજનો વિસ્તાર કરીશું, એટલે કે ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડીશું. તદુપરાંત જે મિત્રો આપણા ઇન્ડિયામાં નથી રહેતા અને અમેરિકામાં રહે છે અથવા તો વિદેશમાં રહે છે અને એમને મ્યુઝિક શીખવું છે, હાર્મોનિયમ શીખવું છે, તો એમના માટે પણ આપણે આ વિશેષ આયોજન કરેલું છે. મ્યુઝિક સફરનામાં ટોક શોની શરૂઆત આપણે કરી હતી અને એ ટોક શોની અંદર ઘણા બધા કલાગુરુઓ આવ્યા હતા અને એમને પોતાનું અમૂલ્ય જ્ઞાન આપણને આપ્યું હતું અને આપણા દર્શક મિત્રો એનાથી ખૂબ જ ખુશ થયા હતા. એમાંથી અમને કંઈક ને કંઈક શીખવા મળ્યું હતું. તો આપણી ચેનલ તમને પસંદ આવતી હોય, આપણા ચેનલ દ્વારા તમે જો કંઈક ને કંઈક શીખી રહ્યા હોય, તમને કંઈક શીખવા મળી રહ્યું હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આપણા વિડીયોઝને ઘણા બધા લોકો સુધી શેર કરજો, જેમને મ્યુઝિકની જરૂર છે. ઘણા બધા અંતરિયાળ વિસ્તારમાં જે બાળકો, વિદ્યાર્થી મિત્રો રહે છે અને જે મિત્રોને હાર્મોનિયમ શીખવું છે, મ્યુઝિક શીખવું છે, એમના માટે આ બધા જ વિડીયો ખૂબ જ ઉપયોગી રહેવાના છે. તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આવનારા વિડીયો લેસનમાં તમને કયો ટૉપિક શીખવો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. રોજ ઓછામાં ઓછી 10 થી 20 મિનિટ તમે આ કોમલ સ્વરોનો પ્રેક્ટિસ અભ્યાસ કરજો, તો તમને ચોક્કસ ફાયદો થશે. અને આ સાથે આપણે આજના વિડીયોને વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટૉપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.